ચાલો તો આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું કે કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો 4 પ્રકારના છે. પહેલું ગુરુત્વાકર્ષી બળ, બીજું વિદ્યુત ચુંબકીય બળ, ત્રીજું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને ચોથું વીક ન્યુક્લિયર બળ. હવે આ બધા જે બળો છે એના માટે આપણે જોયું હતું કે જુદા જુદા ઉદ્ગમો છે. તો વૈજ્ઞાનિકોને એ જાણવાની ઈચ્છા થઈ કે શું આ બધા બળો કોઈ એક જમાંથી આવતા હશે, એટલે કે શું આ બધાનું મૂળ કોઈ એક જ છે કે નહીં. તો એ જાણવા માટે વૈજ્ઞાનિકોએ જે પ્રયત્ન કર્યો તેને બળોના એકીકરણ તરફનો પ્રયાસ કહે છે. યુનિફિકેશન એટલે કે શું આ બધું કોઈ એક જમાંથી આવેલું છે કે નહીં. તો ત્યારે જુદા જુદા વૈજ્ઞાનિકોએ કરેલા જે પ્રયત્ન છે એની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે જાણીએ કોનું નામ આવે છે, ન્યૂટન. ન્યૂટન છે એણે ભૂલોક એટલે કે પૃથ્વી અને અવકાશ કે જેને આપણે સ્પેસ તરીકે ઓળખીએ છીએ, તો ભૂલોક અને અવકાશ જે છે આ બંનેને લાગતું યંત્રશાસ્ત્ર એને ગુરુત્વાકર્ષણના નિયમ દ્વારા એકત્રિત કરવાનો પ્રયત્ન કર્યો. ગુરુત્વાકર્ષણના નિયમ દ્વારા એણે ભૂલોક અને પૃથ્વી, ભૂલોક એટલે પૃથ્વી અને અવકાશ, આ બંનેને એકત્રિત કરવાનો પ્રયત્ન કર્યો. આપણે જાણીએ ગુરુત્વાકર્ષણના નિયમમાં એણે જણાવ્યું કે વિશ્વમાં અથવા તો બ્રહ્માંડમાં રહેલા દરેક પદાર્થને લાગુ પડે, એટલે પૃથ્વી ઉપર હોય કે પછી અવકાશમાં. તો આમ ન્યૂટને ગુરુત્વાકર્ષણના નિયમ દ્વારા ભૂલોક અને અવકાશીય યંત્રશાસ્ત્રને એકત્રિત કરવાનું કાર્ય કર્યું. ત્યાર પછી નામ આવે છે ઓર્સ્ટેડ અને ફેરેડે. હા, ઓર્સ્ટેડ નામ તમે ધોરણ 10માં ભણેલા છો. આ બંનેનો આપણે ધોરણ 12ની અંદર ચેપ્ટર 4થી નામ સાંભળીશું કે જેણે વિદ્યુત અને ચુંબકત્વને એકત્રિત કરવાનું કાર્ય કર્યું. જુઓ, પહેલાં વિદ્યુત અલગ શાખા હતી, ચુંબકત્વ અલગ શાખા હતી. ત્યાર પછીના જે પ્રયોગો છે એના દ્વારા જાણવા મળ્યું કે વિદ્યુત અને ચુંબકત્વને એકબીજાથી અલગ કરી શકાય નહીં, જેને કયા નામથી ઓળખવામાં આવ્યું? ઇલેક્ટ્રોડાયનેમિક્સ તરીકે. જુઓ, આપણે વિદ્યુત ચુંબકીય બળની અંદર ભણી ગયા છીએ કે વિદ્યુત અને ચુંબકત્વ આ બંનેને એકબીજાથી અલગ કરી શકાય નહીં. ત્યાર પછી આપણે 12માની અંદર વિદ્યુત ચુંબકીય તરંગોમાં એક નવું નામ જોઈશું, મેક્સવેલ, કે જે પોતે એક મહાન ગણિતશાસ્ત્રી હતા. એણે દર્શાવ્યું કે ભાઈ પ્રકાશના તરંગો છે એ વિદ્યુત અને ચુંબકત્વના સંયુક્ત તરંગો છે, એટલે કે E અને Bના સંયુક્ત તરંગો છે. તો આમ મેક્સવેલે પ્રકાશ, વિદ્યુત અને ચુંબકત્વને એકત્રિત કરવાનું કાર્ય કર્યું. બરાબર છે. તો જુઓ, જે શાખા વિદ્યુત અને ચુંબકત્વ હતું એને એકત્રિત કરવાનું કાર્ય કોણે કર્યું? ઓર્સ્ટેડ અને ફેરેડે. ત્યાર પછી પ્રકાશ, વિદ્યુત અને ચુંબકત્વને એકત્રિત કરવાનું કાર્ય કોણે કર્યું? મેક્સવેલે. ત્યાર પછી આપણા મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈન છે, એણે ખૂબ મોટો પ્રયત્ન કર્યો હતો કે ભાઈ જે ગુરુત્વાકર્ષણ છે તે ગુરુત્વાકર્ષણ અને વિદ્યુત ચુંબકીય બળ ને એકત્રિત કરવાનો પ્રયત્ન તેણે કર્યો, પરંતુ એને તેમાં સફળતા મળી નહીં.
જો કદાચ સફળતા મળી હોત તો આજે પરિણામો કંઈક જુદા જ હોત, પરંતુ એને એમાં સફળતા મળી નહીં. ત્યાર પછી એક નામ છે ગ્લેશોવ સલામ, રાઈટ, એના નાના નામ યાદ રાખવાના છે, અને વિનબર્ગ. કે જેણે વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળ, ટૂંકમાં લખીએ તો વીચું બળ અને વીક ન્યુક્લિયર બળ, આ બંને છે એ કોઈ એક જ બળના પાસાઓ છે એવું એણે સાબિત કર્યું કે ભાઈ આ ઇલેક્ટ્રોનિક બળના પાસાઓ છે, જેને બીજું ઇલેક્ટ્રોવીક ઇન્ટરેક્શન દ્વારા ઓળખાય છે. તો તમને કદાચ એવો પ્રશ્ન પૂછે કે ભાઈ ઇલેક્ટ્રોવીક ઇન્ટરેક્શન એ કયા બે બળો છે, એમના પાસાઓ છે, તો વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળ. આમ જુદા જુદા વૈજ્ઞાનિકોએ બળો છે એને એકત્રિત કરવા માટેના પ્રયાસો કરેલા. તો આ એમનો એક પ્રયાસ છે, જેમાંથી કદાચ કોઈક એકાદ MCQ પૂછવો હોય તો પૂછી શકે. હજી સુધી પૂછાયેલ નથી, પણ ઘણા બધા રેફરન્સ બુકની અંદર છે, તો આપણે એક વખત જોઈ લેવાનું. બરાબર. ન્યૂટન તો કે એણે પૃથ્વી અને અવકાશ, ઓસ્ટ્રેડ અને ફેરાડે તો એણે વિદ્યુત અને ચુંબકત્વ, મેક્સવેલ તો કે પ્રકાશ, વિદ્યુત અને ચુંબકત્વ, આઇન્સ્ટાઈને પ્રયત્ન કર્યો હતો પણ એને સફળતા મળી નથી. ગ્લેશોવ, સલામ અને વિનબર્ગ નામ યાદ નહીં રાખીએ તો વાંધો નહીં, પણ કયા બે બળ? વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળ. આ એક ઇલેક્ટ્રોનિક બળના વિવિધ પાસાઓ છે એવું એણે દર્શાવ્યું, જેને કયા નામથી ઓળખાય? ઇલેક્ટ્રોવીક ઇન્ટરેક્શન. ચલો હવેનો પોઈન્ટ એટલે કે છેલ્લો પોઈન્ટ, ભૌતિકશાસ્ત્રના નિયમોની પ્રકૃતિ. ભૌતિકશાસ્ત્રના નિયમોની પ્રકૃતિ એટલે કે ભૌતિકશાસ્ત્ર જે છે એની અંદર જુદા જુદા જે સંરક્ષણના વગેરેના નિયમો આપવામાં આવેલા છે એની પ્રકૃતિ શું છે. તો એના માટે એક રહસ્ય જોઈએ આજે આપણે કે એની પાછળનું રહસ્ય શું છે. તો પહેલાં તો શબ્દ સંરક્ષણ. સંરક્ષણ એટલે શું? તો કે કોઈ પણ વસ્તુ સમય સાથે ન બદલાવી, સમય સાથે ન બદલાવી, જેને એક શબ્દમાં કહીએ તો અચળ રહેવું, તો એને સંરક્ષણ થયું એમ કહેવાય. તો ઘણી વખત પ્રશ્ન પૂછે કે જો કોઈ રાશિ સમય સાથે ન બદલાતી હોય તો તેનું ખાલી જગ્યા થયો એમ કહેવાય. તો શું થયું એમ કહેવાય? સંરક્ષણ. જુઓ, દાખલા તરીકે અહીંયા આપણે 1 ડઝન એટલે કે 12 કેળા મૂકીને જઈએ, અમુક સમય પછી આવીએ ને જો એ 12 હોય તેનું સંરક્ષણ થયું કહેવાય, પણ એક પણ ન હોય તો સંરક્ષણ થયું એમ કહેવાય નહીં. તો આવા જુદા જુદા સંરક્ષણના નિયમો આવેલા છે, જેમાં પહેલું તમે આગળના ધોરણમાં ભણીને આવો છો, ઉર્જા સંરક્ષણનો નિયમ. બરાબર છે. ઉર્જા સંરક્ષણનો નિયમ છે એને તમે ધોરણ 8-9ની અંદર વાત કરેલી હશે કે ભાઈ ઉર્જા છે એને ઉત્પન્ન કરી શકાતી નથી, કે ઉર્જાનો નાશ પણ શક્ય નથી. ઉર્જાનું ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આ ત્રણેય લાઈનોને એક જ લાઈનમાં કેવું હોય તો એમ કહી શકાય, વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો, વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ રહે છે. આને
ઉર્જા સંરક્ષણના નિયમ તરીકે ઓળખાય છે. ચલો આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. તમારી બુકમાં આપેલું છે કે કોઈ મુક્ત પતન પામતો પદાર્થ, મુક્ત પતન પામતો પદાર્થ એટલે કે ચલો આપણે આ માર્કર છે જેને પદાર્થ લઈએ, આ મુક્ત પતન પામે છે. તો જુઓ, પહેલાં ઉપર છે ત્યારે એમની સ્થિતિ ઉર્જા છે એ મહત્તમ અને ગતિ ઉર્જા કેવી હોય? શૂન્ય. પણ જેમ જેમ નીચે આવશે એમ એની સ્થિતિ ઉર્જા ઘટશે અને ગતિ ઉર્જા વધશે. જુઓ, નીચે તરફ ગતિ કરશે તેમ એની સ્થિતિ ઉર્જામાં શું થશે? ઘટાડો. જ્યારે એની ગતિ ઉર્જામાં શું થશે? વધારો. પરંતુ એની કુલ ઉર્જા જેને બીજું આપણે યાંત્રિક ઉર્જા પણ કહી શકીએ. પણ યાંત્રિક ઉર્જા એટલે શું? સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા. તો જુઓ, સ્થિતિ ઉર્જા ઘટે છે, સામે ગતિ ઉર્જા વધે છે, પણ એનો સરવાળો છે કેવો રહે છે? અચળ. તો આમ કોઈ પણ સંજોગોમાં કુલ ઉર્જાનો જથ્થો છે એ કેવો રહેશે? અચળ રહેશે. ત્યાર પછી તમે એક બીજો નિયમ ભણશો, રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, જે તમારી બુકમાં નથી. જેને આપણે 7મા ચેપ્ટરમાં જોઈશું, રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. આ નિયમ એવું કહે છે કે જો તંત્ર પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય, બાહ્ય બળ કેવું હોય? શૂન્ય. તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. તો આને આપણે સાબિત પણ કરીશું ચેપ્ટર 7ની અંદર કે જો કોઈ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો રેખીય વેગમાન અચળ રહે છે, જેને રેખીય વેગમાન સંરક્ષણના નિયમ તરીકે ઓળખાય. એના જેવો જ એનો ભાઈ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. આ પણ આપણે 7મા ચેપ્ટરમાં જોઈશું, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. દેખો, 7મા ચેપ્ટરમાં આપણે ભણાવીશું રેખીય ગતિમાં જે ભાગ બળ ભજવે છે, ચાક ગતિમાં એ જ ભાગ ટોર્ક ભજવે છે. તો જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે. બોલો, સિમ્પલ, યાદ રાખવામાં બહુ સહેલું. જો બળ હોય તો રેખીય વેગમાન અને ટોર્ક હોય તો કોણીય વેગમાન. બાકી બંનેમાં શબ્દો એક જ સરખા. જ્યારે બળ હોય તો રેખીય વેગમાન અચળ રહેશે અને જો ટોર્ક શૂન્ય હોય તો કોણીય વેગમાન અચળ રહેશે. આ નિયમને આપણે વિસ્તૃત ચેપ્ટર 7ની અંદર ભણીશું અને એના ઉદાહરણોની પણ વાત કરીશું. ત્યાર પછી વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ, જે આપણે ધોરણ 12ની અંદર પહેલા ચેપ્ટરમાં જોઈશું. વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ, વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. જુઓ, આ બધા નિયમો જૂની બુકમાં આપેલા હતા, તમારી નવી બુકમાં આપેલા નથી, પરંતુ એના નામનો ઉપયોગ હોવાથી ઘણી બધી સ્કૂલવાળા આને પ્રશ્ન તરીકે પૂછી લે છે. તો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ એટલે શું? તો કે જો કોઈ તંત્ર આપણે લઈએ અલગ કરેલું, તો અલગ કરેલા તંત્રની અંદર વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું, બરાબર છે? તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં થતી કોઈ પણ પ્રક્રિયામાં વિદ્યુતભારોનો બેઝિક સરવાળો, વિદ્યુતભારોનો બેઝિક સરવાળો અચળ રહે છે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં વિદ્યુતભારો સાથે સંકળાયેલી કોઈ પણ પ્રક્રિયાની અંદર વિદ્યુતભારોનો બેઝિક સરવાળો અચળ રહેશે. તમે એક પ્રક્રિયા ભણી ગયા છો કે ચલો આ રીતના કોઈ એક કાપડ છે, આ એક સળીઓ છે, બંને પર વિદ્યુતભાર જેટલા પ્લસ હોય એટલા જ માઇનસ. અહીંયા પણ એવું.
तो આપણે જાણીએ આ બંને પરનો પ્રારંભિક વિદ્યુતભાર કેટલો છે તો કે 0. હવે તમે આ સળિયાને આની સાથે ઘસો એટલે આપણે જાણીએ અહીંના ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. દેખો આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે એટલે અહીંયા ધન વિદ્યુતભાર બાકી રહેશે, અહીંયા ઋણ વિદ્યુતભાર. તો અંતિમ શું થશે તો કે +3 જે આના ઉપર છે અને 3 ઇલેક્ટ્રોન એટલે -3. તો બરાબર કેટલા થયા 0. તો જુઓ પ્રારંભિક પણ 0 હતો, અંતિમ પણ 0 છે. તો આમ બેઝિક સરવાળો છે કેવો રહેશે? અચળ રહેશે. બરાબર. તો આની પાછળનું રહસ્ય કયું છે એ આપણે જોઈએ. ચલો આ નિયમો ખાલી એક વખત જોવાના, તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા નથી પણ જૂની બુકમાં હોવાના લીધે ઘણા બધા આના પ્રશ્નો કરતા હોય છે. જો કે પૂછતા નથી પણ તેમ છતાં એ ઘણી બધી રેફરન્સ બુકમાં પણ હોય છે અને ઘણા બધા સ્કૂલવાળા પેપર કાઢે એની અંદર પૂછતા હોય છે. બરાબર છે. ચલો તો આના માટે રહસ્ય એ છે કે અવકાશ અને સમય એ સમાંગ અને સમદિગ્ધર્મી છે. અવકાશ અને સમય એ કેવા છે? સમાંગ અને સમદિગ્ધર્મી. જે સમજાવવામાં કોઈનો અગત્યનો ફાળો હોય તો એ છે આઇન્સ્ટાઈન. બરાબર. આઇન્સ્ટાઈન છે એણે E = mc² સૂત્ર દ્વારા દ્રવ્ય અને વિકિરણ આ બંનેનું રૂપાંતરણ સમજાયું હતું, જેમાં E એટલે ઉર્જા અથવા વિકિરણ અને M એટલે દ્રવ્ય અથવા દળ. બરાબર. તો આમ અવકાશ છે એ સમાંગ હોવાના કારણે, સમાંગ એટલે બધા ગુણધર્મો સમાન હોય. બરાબર છે. સમ પ્લસ અંગ, જેના બધા અંગ સમાન હોય. તો આ સમાંગ હોવાના કારણે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ મળે છે. રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. તો આ પ્રશ્ન પૂછવામાં આવે છે કે અવકાશના સમાંગ હોવાને કારણે ખાલી જગ્યાનો નિયમ મળે છે. તો કયો આવશે? રેખીય વેગમાન સંરક્ષણનો. અને એના સમદિગ્ધર્મી. સમદિગ્ધર્મી એટલે સમ એટલે સમાન, દિગ એટલે દિશાઓ, બધી દિશાઓમાં ગુણધર્મો સમાન હોય. તેના લીધે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ મળે છે. કયો નિયમ મળે છે? કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. તો યાદ રાખીશું આપણે ફરીથી, અવકાશના સમાંગ હોવાને કારણે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ અને અવકાશના સમદિગ્ધર્મી હોવાના કારણે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. ખાસ યાદ રાખી દેજો, જૂની બુકની અંદર આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા. બરાબર છે. ત્યાર પછી સમય છે એ પણ સમાંગ અને સમદિગ્ધર્મી છે. સમય છે પણ કેવો છે? સમાંગ અને સમદિગ્ધર્મી. તો સમય સમાંગ હોવાના કારણે ઉર્જા સંરક્ષણનો નિયમ મળે છે. ઉર્જા સંરક્ષણનો નિયમ મળે છે. સમય સમાંગ હોવાને કારણે કયો નિયમ મળે છે? ઉર્જા સંરક્ષણનો નિયમ. અને સમદિગ્ધર્મી હોવાના કારણે હજી સાબિત નથી થયું, પણ 20મી સદીના મહાન વૈજ્ઞાનિક P.A.M. ડિરાક નું એવું માનવું છે કે ભાઈ વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ એ કદાચ સમયના સમદિગ્ધર્મી હોવાના કારણે હોય છે. બરાબર. સાબિત નથી થયું પણ એનું આવું માનવું છે. તો આમ જે પ્રકૃતિ છે એ ના આધાર પર આપણને અવકાશ અને સમય છે એની માહિતી મળી. પહેલાં એવું માનવામાં આવતું હતું કે આ બંને અલગ છે, એકબીજા સાથે કોઈ સંબંધ નથી, પણ આઇન્સ્ટાઈને દર્શાવ્યું કે અવકાશ અને સમય બંને સમાંગ અને સમદિગ્ધર્મી છે અને એના કારણે જ આ સંરક્ષણના નિયમો મળે છે. તો આ એનું રહસ્ય છે. બરાબર. તો અહીંયા આપણે પહેલું ચેપ્ટર પૂરું કરીએ છીએ.